છત્તીસગઢમાં રેશન વિતરણ વ્યવસ્થામાં એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. રાયપુરના બિરગાંવ વિસ્તારમાં 24 કલાક કાર્યરત અન્નપૂર્ણા ગ્રેન એટીએમ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન બાદ લાભાર્થીને તેના હકના ચોખા મળી જશે. હવે એટીએમમાં માત્ર પૈસા જ નહીં પરંતુ રેશન પણ મળશે. છત્તીસગઢના રાયપુર બિરગાંવ વિસ્તારમાં 24 કલાક કાર્યરત અન્નપૂર્ણા ગ્રેન એટીએમ શરૂ કરવામાં આવ્યું છે. આ મશીનમાં લાભાર્થીઓએ પોતાના રેશન કાર્ડની વિગત દાખલ કરવાની રહેશે અને ત્યારબાદ ફિંગરપ્રિન્ટ દ્વારા બાયોમેટ્રિક વેરિફિકેશન પૂર્ણ કરવાનું રહેશે. ઓથેન્ટિકેશન સફળ થયા બાદ મશીન લાભાર્થીને તેના હક મુજબ ચોખાનો જથ્થો આપમેર બહાર આપશે. આ ગ્રેન એટીએમમાં અંદાજે 2500 કિલોગ્રામ ચોખાનો સ્ટોર કરવાની ક્ષમતા છે અને આ ચોખા ભરવાથી લઈને વિતરણ સુધીની પ્રક્રિયા ઓટોમેટિક સિસ્ટમથી કરવામાં આવે છે. આ મશીનનું સંચાલન સ્થાનિક મહિલા સ્વસહાય જૂથ જ્યોતિ ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. એટલે કે ટેકનોલોજી સાથે મહિલાઓની ભાગીદારી પણ આ પહેલી ખાસિયત છે. ખાસ કરીને નોકરી કરી રહેલી મહિલાઓ અને ઘરકામથી જવાબદારી સંભાળતા લોકો માટે આ સુવિધા ઉપયોગી બની શકે છે, કારણ કે રેશન લેવા માટે નિશ્ચિત સમયની રાહ જોવાની જરૂર નહીં રહે. આ સુવિધા વન નેશન વન રેશન કાર્ડ સિસ્ટમ હેઠળ પણ કાર્યરત છે, એટલે અન્ય રાજ્યોમાંથી આવેલા સ્થળાંતરિત કામદારો અને પાત્ર લાભાર્થીઓ પણ અહીં પોતાના ફાળવેલ અનાજનો જથ્થો મેળવી શકશે.